નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતનગર શિક્ષણ સમિતિ દ્વારા રમત ઉત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમિતિના વિદ્યાર્થીઓ ભાગ લેવાના હોય। આયોજન 10/2/2026 થી 20/2/2026 સુધી કરાયું છે। રાંદેરમાં ભાણકી સ્ટેડિયમ ખાતે યોજાયેલા રમોત્સવમાં 4000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો। ઇનામ વિતરણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હોય, જેની તારીખ પછીથી જાહેર કરાશે। ભારતમાં અમદાવાદમાં 2030નું કોમનવેલ્થ ગેમનું આયોજન થનાર છે, ત્યારે 2036માં ઓલિમ્પિક આયોજન થવાનું હોય, જેને ધ્યાને રાખી ભારત અને ગુજરાતમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આંતરરાષ્ટ્રીય કક્ષા રમત રમાડવી અને તેવી જ તૈયારી માટે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં હોકી, તરણ સ્પર્ધા, દોડ, બાસ્કેટબોલ જેવી રમતો પણ રમાડવામાં આવશે। જિમ્નેસ્ટિક રમતો રમાડવામાં આવશે, તેમજ URC 1, URC 2, URC 3 and 4 પ્રમાણે વરાછા કતારગામની રમત, કાંસાનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કતારગામ, લીંબાદ ઝોનમાં SMC સ્પોર્ટ કોમ્પ્લેક્સ, ઉધના A-B ઝોનનું વિજયનગર, છત્રપતિ શિવાજી મહારાજ સ્પોર્ટ કોમ્પ્લેક્સ અને સેન્ટ્રલ રાંદેર ઝોનનું ભાણકી સ્ટેડિયમ ખાતે રમાડવા જઈ રહી છે। રાજેન્દ્ર કાપડિયા, અધ્યક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। કાર્યક્રમમાં કઈ જગ્યા પર ઉપસ્થિત છો અને કઈ રીતનું આયોજન? આજ રોજ રાંદેરમાં આવેલ ભાનકી સ્ટેડિયમ ખાતે લગભગ કન્યા અને કુમાર બે બાળકોનું રમત ગમતનું આયોજન છે। અંદાજે 4000 જેટલા વિદ્યાર્થીઓએ આ રમોત્સવમાં ભાગ લીધો છે અને ખોખો છે, કબડ્ડી છે, રસ્સા ખેંચ છે, એવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું છે। લગભગ ઘણી ટીમો અહીંથી ફાઇનલમાં પણ પહોંચી છે અને આવતીકાલે ઇન્ડોર સ્ટેડિયમમાં ઇન્ડોર ગેમનું પણ આયોજન કર્યું છે। બાળકો રમતોથી ભૂલાવા માંડ્યા, રમતથી દૂર થવા માંડ્યા તો મોબાઈલ યુઝમાં, અને અત્યારે જોવો છો તો કેવું લાગે છે તમને? સ્વાભાવિક છે કે બાળકો અત્યારે મોબાઈલમાં વધારે ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે, પરંતુ આજે જ્યારે રમોત્સવનું આયોજન છે, 4000 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે, એ રમતોથી ખૂબ જ ખુશ છે। અને સિટીમાં પણ આપણા મેદાનો ઓછા હોવાથી આજે તમે જુઓ તો ભરચક મેદાન છે અને 4000 વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ રહ્યા છે। એ જ બતાવે છે કે બાળકો રમોત્સવમાં કેટલા આગળ છે અને એમાં ભાગ લે છે।